ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબી કચરાના નિકાલ સ્થળે જ ખાણીપીણીની લારીઓનો ઢીંગો, દર્દીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલ પરિસરમાં જ્યાં જોખમી તબીબી કચરો એકત્ર કરવામાં આવે છે તેની તદ્દન નજીક અને હોસ્પિટલની ચારેય બાજુ ખાણીપીણીની લારીઓનો જમાવડો જોવા મળ્યો છે। દર્દીઓના સ્વાસ્થ્યને સુધારવાને બદલે તેમના આરોગ્ય સાથે ખુલ્લામ ચડા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે હોસ્પિટલ પ્રશાસન અને વહીવટીતંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે। એક તરફ શહેરમાં આગામી મહાશિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શિવજીની સવારીના નિર્ધારિત માર્ગ પરથી દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી તરફ શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલની સ્થિતિ દયનીય બની છે। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં અને ખાસ કરીને ચેપી કચરાના નિકાલની જગ્યાએ જ ખુલ્લામ ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે। તબીબી કચરામાંથી નીકળતા જીવાણુઓ અને દુર્ગંધના કારણે ખોરાક દૂષિત થવાની અને ચેપ ફેલાવાની પ્રબળ શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા અહીં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। હોસ્પિટલ સત્તાધીશો અને પાલિકાની આ ઘોર નિષ્કાળજીને કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે। સ્વચ્છતા અને આરોગ્યના દાવા કરતું તંત્ર હોસ્પિટલ જેવી અત્યંત સંવેદનશીલ જગ્યાએ જ ગેરકાયદેસર દબાણ અને ગંદકી દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। શિવરાત્રિના રૂટ પર સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે, પરંતુ હોસ્પિટલના આંતરિક દબાણો પ્રત્યે તંત્ર દ્વારા સેવવામાં આવતું સૂચક મૌન શહેરીજનોમાં રોષનું કારણ બન્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવોની કામગીરીના સંદર્ભે આ કાર્યવાહી થઈ હતી। એમાં કેટલાક લારીના માલિકોએ અમારી પ્રિમાઇસીસમાં એમની લારી છુપાવી દીધેલી એવું જણાઈ આવેલ, પરંતુ એ લોકોને અમે તાત્કાલિક અસરથી ખાલી કરાવડાવેલી છે અને હવે ફરીથી કોઈ આવી રીતે ઘૂસી ન જાય એનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું। અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ આ બાબતે અગાઉ પણ રજૂઆત કરેલી જ છે અને હજી પણ એમના આ બાબતે રજૂઆત કરી અને આ દબાણ હટાવાય અને આ સંપૂર્ણ માર્ગ ખુલ્લો થાય એવી રજૂઆત પણ અમારા તરફથી કરવામાં આવશે।